સૌપ્રથમ પહેલા મુદ્દાથી તમારા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો સાવચેત રહેજો, કેમ કે અરવલ્લીના ધનસુરામાં એવી ઘટના બની છે જે તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે। 10 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી, જેની તપાસ કરતા પોલીસને બાળકી તો મળી ગઈ, પરંતુ જે ખુલાસા થયા તે ખૂબ જ ચોંકાવનારા છે, જે બાબતે છે જે બતાવે છે કે આજના બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે। સામાન્ય રીતે બાળકો તેમના માતા પિતાનો ફોન ઉપયોગ કરતા હોય છે, તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ વાલીઓને ખબર નથી હોતી કે તેમના બાળકો કયા પ્રકારનું કોન્ટેન્ટ જુએ છે। એટલે જ હવે એવી કહાનીઓ સામે આવે છે જે આંખ ઉઘાડનારી છે। અરવલ્લીના ધનસુરામાં 2-4 દિવસ પહેલા 10 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી। પોલીસે તપાસ કરતા ખુલાસો થયો કે બાળકી તેના 16 વર્ષના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી। ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા બાળકી એક શખ્સના પરિચયમાં આવી અને બંને પ્રેમમાં પડ્યા। વાત ત્યાં સુધી આગળ વધી ગઈ કે બંને ભાગી જવાનો નિર્ણય કર્યો। બાળકીની ઉંમર 10 વર્ષ હોવાથી પોલીસે તેની મેડિકલ તપાસ કરી છે, જેથી બાળકી સાથે થયેલી શારીરિક બળજબરી સહિતની ગંભીરતાની તપાસ હાથ ધરી શકાય। પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે દુષ્કર્મ આચર્યું હોવાની પણ શંકા વ્યક્ત કરી છે। આ 10.5 વર્ષની નાની દીકરી હતી, એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક, એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો। તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે, બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે। અહીં ચોંકાવનારી વાત તો એ છે કે તેની જ ઉંમરની તેની અન્ય બાળ મિત્રોએ તેને પ્રેમી સાથે ભાગી જવા માટે મદદ કરી હતી। બાળકી ભાગી જવાના કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ કરીને પોક્સો અને અપહરણના એક્ટ હેઠળ ગુનો નોંધીને શોધખોળ અને તપાસ વધુ હાથ ધરી છે। આ દરમિયાન નજીકના જ એક ગામડામાંથી સંતાયેલા બંને બાળ પ્રેમી પંખીડાઓને પોલીસે શોધી લીધા હતા। બંને બાળકોને પોલીસે સમજાવટ હાથ ધરીને પરત વાલી પાસે પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરી। જોકે કાયદાના સંઘર્ષમાં રહેલા 15 વર્ષના કિશોર પ્રેમીને પોલીસે મહેસાણાના ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે મોકલી આપ્યો છે। સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓ માટે આ ઘટના ચેતવણીરૂપ કિસ્સો બની છે। બહુ જ નાની ઉંમરે અમુક એપ્લિકેશનથી અમુક એડલ્ટ કન્ટેન્ટના ટચમાં જ્યારે બાળકો આવી જાય છે, રોમેન્ટિક કન્ટેન્ટના ટચમાં જ્યારે આવી જાય છે, ત્યારે એમનું મગજ જે હજી બહુ ડેવલપમેન્ટલ ફેઝમાં છે, એ સમજી નથી શકતું, એટલે એમને મિમિક કરવું હોય છે, એમને જે જુએ રિપીટ કરવું હોય છે પોતાની રીતે। આ સોશિયલ લર્નિંગની એક સાયકોલોજીની થિયરી છે કે વ્યક્તિને જ્યારે બીજા કોઈક વ્યક્તિની વસ્તુ સારી લાગે તો એ પાછી એને મિમિક કરવા અથવા તો એને ફરીથી કરવા જોઈએ। બાળકો જ્યારે સોશિયલ મીડિયા ઉપર જાય છે ત્યારે બધા ઉપર એક એજ રિસ્ટ્રિક્શન છે। 13 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ વાપરવું અલાઉડ નથી, 18 વર્ષ પહેલાં યુટ્યુબ વાપરવું અલાઉડ નથી, પણ 5 અને 6 વર્ષના બાળકો જ્યારે પોતાના પેરેન્ટ્સના ફોનની અંદર એપ્લિકેશન ખોલી અને વિડીયો ચલાવે તો પેરેન્ટ્સ ત્યારે ખૂબ જ ગર્વ અનુભવ કરે છે કે આટલું નાનું બાળક છે ને કેવું ફોન વાપરે છે।